હલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 10 નવેમ્બર 2025 અને સોમવાર છે. આજે માર્કેટમાં ખુલતી બજાર છે. આમાં શું થયું ભાઈ મુનાભાઈ? આમળામાં 30 રૂપિયા, આમળામાં એક નંબર અરબી 25 ચોખ્ખા જે 30 રૂપિયા કિલો વેચાય છે. शिमला हूँ भाव वेचो हूँ भाव जे शिमला जो ने तो एक नंबर चोखा है जे 45 થી 50 રૂપિયા સુધી કિલો शिमला વેચાય છે. શું નામ ભાઈ? શું નામ હું તમારું? હા, લાલુભાઈ ભાઈ નું નામ છે, જે शिमला નું વેચાણ કરે છે. આપણે જોઈને તો માર્કેટની સારી એવી મરચી છે અને રીઝનેબલ ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે. એકદમ ચોખ્ખી મરચી, જે ભાઈ મુન્નાભાઈ ભાઈનું નામ છે અને જે હોલસેલમાં એક નંબર માલનું વેચાણ કરે છે. ગાજર પણ એકદમ ચોખ્ખા અત્યારે ચાલુ થઈ ગયા છે. 40 રૂપિયા કિલો બજાર થઈ છે. આપણે જોઈને તો આ એની લોકલ દૂધી છે, એકદમ ચોખ્ખી, જેમાં હોલસેલમાં ભાવ 30-35 રૂપિયા સુધી કિલો જાય છે. જે જીગાભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ વાજડી ગામથી આવે છે. આ દૂધી લે ગુવારમાં આવતી ભાઈ, ગુવારમાં જે ગુવારમાં જે થોડીક નરમ બજાર ગઈ છે, જે હોલસેલમાં 70-80 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈને તો મોરપીસ એકદમ ચોખ્ખું લાઇટિંગ વાળું રીંગણું છે અને ઘણો બધો ભાવ આવ્યો છે. સારા લીંગડામાં 70 રૂપિયા કિલો થાય છે મોરપીસમાં. અને સંજયભાઈ સદગુરુ ટ્રેડિંગમાં ભાઈ વેચે છે. કેળા જે 8 થી લઈને 10 રૂપિયા સુધી કિલો વેચે છે. કાચા કેળા જે વસંતરાય પ્રભુદાસમાં આવેલા છે. મરચા જોઈને તો જે મીડિયમ 35 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. મીડિયમ મરચું. આપણે પીળી હળદર જોઈને તો જેમાં 25-30 રૂપિયા કિલો એવરેજ બજાર છે. અને આંબા હળદરમાં 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો છે. ટિંડોરામાં જોઈને તો થોડીક સારી બજાર છે, જે 50 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ ટિંડોરા આપણે જોઈને તો આ રીંગણું છે, જે 12નું પાર્સલ 50 રૂપિયા કિલો વેચાય છે. નેક્સ્ટ આપણે જોઈને તો કાળા લાંબા રીંગણા પણ છે, જે પણ લાઇટિંગ વાળું 50 રૂપિયા કિલો વેચાય છે. અને જોઈને કારેલા જે પણ 50 રૂપિયા કિલો વેચાય છે. કારેલા આપણે જોઈને તો આ એના લોકલ ગલકા છે અને તેજીના હિસાબે જે 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે ગલકા. જે રાજુભાઈ ભાઈનું નામ છે અને ભાઈ બેડી ગામથી આવે છે. આ ગલકા લઈને આપણે જોઈને આ વાલોર છે, જે અહીંની લોકલ અહીંની વાલોર, જે 80 રૂપિયા કિલો વેચાય છે. અહીંની વાલોર. શું નામ ભાઈ? જે ભાઈ વનરાજભાઈ ખેડૂતનું નામ છે, કયું ગામ? જે ભાઈ બરદુઈ ગામથી આવે છે. આ વાલોર લઈને જે ભાઈ એક નંબર માલ લઈને આવે છે અને બજાર પ્રમાણે 80 રૂપિયા કિલો વેચે છે. આપણે જોઈને તો આ કાચા પોપૈયા છે. શું ભાવ વેચો પહેલા? જે 80 રૂપિયાનું જબલું વેચાય છે, 10 કિલો જેવો આવે, 8 રૂપિયા કિલો પડે છે. શું નામ ભાઈ? વલ્લભભાઈ ખેડૂતનું નામ છે, કયું ગામ? જે ભાઈ બળદુઈ ગામથી આવે છે. આ કાચા પોપૈયા લે. આ કાચા ટમેટા શું થયું? કાચા ટમેટા જોઈને તો 20-25 રૂપિયા સુધી કિલો વેચાય છે. કયું ગામ? જે શું નામ તમારું? શું નામ? રાહુલભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ બળદુઈથી આવે છે. કાચા ટમેટા લે. આપણે જોઈએ તો ગુલાબી રીંગણું એક નંબર છે, જે 70-80 રૂપિયા સુધી કિલો વેચાય છે. ગુલાબી રીંગણું
આપણે જોઈને તો આ દાણાવાળા ચોરા છે જેમાં 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. ને ભાઈ મુકેશભાઈ ભાઈનું નામ છે જે આ ચોરા વેચે છે 60 રૂપિયા કિલો. આપણે જોઈને તો આ બહારનું પાર્સલ મરચું છે અને મીડિયમ એવી બજાર છે, એકદમ ચોખ્ખા મરચામાં છે, સ્પીડ પડતું મરચું છે જે 30-35 રૂપિયા કિલો વેચાય છે. જે વિવેકભાઈ ભાઈનું નામ છે અને જે પૂરું શાર્કમાં હોલસેલથી વેચાણ કરે છે. અને આ મરચું જોઈને તો લોકલ છે અને જેમાં 45-50 રૂપિયા સુધી કિલો વેચાય છે મરચું, જે કિશોરભાઈ હોલસેલથી વેચાણ કરે છે. આ મરચીમાં શું ભાવ છે કિશોરભાઈ? જે આ મરચી સાનિયા ટાઈપ છે જેમાં 30-35 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. આપણે જોઈને તો આ મીડિયમ તુવેર છે જે 25-30 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ તુવેર જે કુંડલિયામાં ભાઈ હોલસેલથી વેચે છે. આપણે જોઈને તો એક નંબર લાલ મરચું છે જે એકદમ ચોખ્ખું લાઇટિંગ વાળું, જે 60 થી લઈને 80 રૂપિયા સુધી કિલો બજાર ભાવ જાય છે ભાઈ લાલ મરચામાં. લાલ મરચામાં સારી એવી બજાર થઈ ગઈ છે. આપણે જોઈને તો આ ચાઇના કાકડી એકદમ ચોખ્ખી લાઇટિંગ વાળી હોય ને તો 35 રૂપિયા કિલો વેચાય છે. જે એક નંબર કાકડી ચાઇના 350 નું ડબલું જે 35 રૂપિયા કિલો થાય છે, જે MMPD માં ભાઈ વેચે છે. આપણે જોઈને તો માર્કેટની એક નંબર કાકડી છે જે એકદમ લાઇટિંગ વાળી છે, જે 80 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે બોકાભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કાતરોટા ગામથી આવે છે. આ એક નંબર માર્કેટની દેશી કાકડી લે. આપણે પુરિયાવાળા ચોરા જોઈને તો 5 નંબર એક નંબર લાઇટિંગ વાળા ચોરા છે જેમાં 60 રૂપિયા કિલો વેચાય છે. જે સંજયભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કાતરોટા ગામથી આવે છે. આ પુરિયાવાળા ચોરા લઈ. આપણે જોઈને તો આ ખીરા કાકડી છે જે 25 રૂપિયા કિલો વેચાય છે. 10 કિલો આવે 250 રૂપિયાનું જબલું વેચાય છે ખીરા કાકડીનું. બીજું એક જોઈને લીલું મરચું તો જેમાં 35 થી માંડીને 40 રૂપિયા કિલો એવરેજ બજાર રહે છે. અને રવિભાઈ ભાઈનું નામ છે જે હોલસેલથી મરચાનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આ પુરિયાવાળા ચોરા છે જે મીડિયમ એવું પૂર્યું છે, 2 કિલા જેવો વજન છે, જે 130 રૂપિયાનું ઓદડું બંડલ વેચાય છે. શું નામ? સગનભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ દહીસરા ગામથી આવે છે. આ પુરિયાવાળા ચોરા લે. જોઈ તો આવું ડાર્ક વ્હાઈટ જેવું રીંગણું છે લીટા વાળું, જે 60 રૂપિયા કિલો વેચાય છે. આપણે વાલ જોઈને તો જે 70-80 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે દાણાવાળો વાલ જે માલમાં અછત છે જેના હિસાબે 80 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે.